તો આલોક સર, મને એક ક્વેશ્ચન છે. જો લાઈફમાં મારે કે મારી ફેમિલી મેમ્બર કે મારે કોઈને સજેશન આપવું હોય અને ઇન્સ્યોરન્સ લેવો હોય તો પહેલા કયો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? લાઈફ ઇન્સ્યોરન્સ કે હેલ્થ ઇન્સ્યોરન્સ? ડોક્ટર, આ ખરેખર ખૂબ જ સરસ પ્રશ્ન છે. દરેક વ્યક્તિના પ્રશ્ન મૂંઝવતો હોય છે. અમારા ઓપિનિયન પ્રમાણે સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિએ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. લાઈફ ઇન્સ્યોરન્સ પણ જરૂરી છે, પરંતુ હેલ્થ ઇન્સ્યોરન્સ હશે એ સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ આપની. પણ કેમ? તમે એને થોડું સિમ્પલ અને ડિટેલમાં સમજાવશો? બિલકુલ ડોક્ટર. ઇફ યુ ટોક અબાઉટ રિયાલિટી, તો તમારા બીમાર પડવાના ચાન્સીસ તમારા મરવા કરતા થોડા વધારે છે. સો ધેટ્સ ધ રીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ સૌથી પહેલા લેવો જોઈએ. તમે હમણાં જે વાત કીધી એકદમ સાચી છે. એ અમે ડેલી પ્રેક્ટિસમાં બી જોતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. જો કોઈ મેડિકલી અનફિટ છે તો આપણે એના માટે બેસ્ટ ડોક્ટર્સ, બેસ્ટ મેડિસિન્સ અને બેસ્ટ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ કરાવી શકીએ છીએ. પરંતુ જો કોઈ વ્યક્તિનું અવસાન થાય છે તો ત્યાં આપણી પાસે કોઈ રિવાઇન્ડ બટન નથી. તો આ ઇમોશનલ પણ છે અને પ્રેક્ટિકલ પણ છે. કરેક્ટ. એટલે જ કહું છું, હેલ્થ ઇન્સ્યોરન્સ એ તમને બચાવે છે અને તમારા સેવિંગ્સને બચાવે છે, અને લાઈફ ઇન્સ્યોરન્સ તમારા ગયા પછી તમારા ફેમિલીને પ્રોટેક્શન પૂરું પાડે છે. બંને ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ સૌથી પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. સ્પેશિયલી જે ઘરમાં અર્નિંગ પર્સન હોય એને તો ખાસ લેવો જોઈએ ને. બિલકુલ. જો તમે તમારી ફેમિલીના વન એન્ડ ઓનલી બ્રેડ અર્નર છો તો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો ખૂબ જ જરૂરી છે. બીકોઝ એક મોટી બીમારી અને તમારું કમ્પ્લીટ લાઈફ સેવિંગ્સ ઝીરો થઈ શકે છે. એટલે જ કહેવાય છે ને કે જો તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ હશે તો ચિંતા ઓછી રહેશે અને તમારું સેવિંગ્સ પણ સિક્યોર રહેશે. નાઇસ. એટલે પહેલા હેલ્થ સિક્યોર અને પછી લાઈફ સિક્યોર. એક્ઝેક્ટલી ડોક્ટર. સો પહેલા પોતાને બચાવો અને પછી ફેમિલીને સિક્યોર કરો. વેરી સિમ્પલ એન્ડ સ્માર્ટ પ્લાનિંગ.